એસઆરઆઈની કામગીરીને લઈને હાલ ભાવનગરની અંદર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। અહીં જે કલેક્ટર કચેરી આવેલી છે ત્યાં જ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે જે ચૂંટણી પંચ દ્વારા એસઆરઆઈની કામગીરી ચાલી રહી છે, જેમાં હાલમાં સાચા મતદારોને નામ છે તે વંચિત રાખવામાં આવ્યું છે તેવું કોંગ્રેસનું કહેવું છે, જેને લઈને હાલ રોડ ઉપર વિરોધ કરવામાં આવી રહ્યો છે। સૌથી ચોંકાવનારી અને આ જે વિરોધ પ્રદર્શન છે તે દરમિયાન એક ગધેડો છે તે પણ કોંગ્રેસ લાવી છે અને જે રોડ વચ્ચે ચલાવી રહી છે। આ તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે કોંગ્રેસ છે તેમનો અનોખો વિરોધ છે। આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો મુખ્ય રોડ ઉપર આ જે ગધેડો છે તેને બેનર લગાવવામાં આવ્યા છે, વોટ ચોર ગદ્દી છોડ, આ જે પ્રકારના બેનરો લગાવી અને કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। શહેર પ્રમુખથી લઈને કોંગ્રેસના જે નેતાઓ છે તે આ વિરોધ પ્રદર્શનની અંદર જોડાયા છે। જે પ્રમાણે એસઆરઆઈની કામગીરી ચાલી રહી છે તેમની તમને જાણકારી આપું તો જે હાલ એસઆરઆઈ કામગીરીનો મુખ્ય હેતુ એવું છે કે ખોટા અને ડુપ્લિકેટ જે નામ હોય છે તેને દૂર કરવાનું, મૃત્યુ પામેલા મતદારોના નામ કાઢી નાખવાના, સ્થળાંતર કરેલા મતદારોના નામ સુધારવા તેમજ નવા જે લાયક ઉમેદવારોને નામ છે તેનો ઉમેરો કરવાનો અને આ પ્રકારની જે એસઆઈઆરની કામગીરી છે તેને લઈને કોંગ્રેસ છે તે વિરોધ કરી રહી છે। આ કલેક્ટર કચેરી પાસેના મુખ્ય રોડના દ્રશ્યો છે કે જ્યાં ગધેડાને લઈને આ જે કોંગ્રેસ છે તે રજૂઆત કરવા માટે પહોંચી છે, કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચી છે। જે પ્રમાણે થોડા દિવસ પહેલા જ જે ભાવનગરના શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોહિલ છે તેમના દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં એસઆરઆઈની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા કર્યા હતા। તેને જ લઈને આ પ્રકારે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે પ્રમાણે હાલ બીએલઓ હોય છે તે દરેક મતદારોના ઘરે જઈને માહિતી મેળવી અને જે એસઆરઆઈની કામગીરી છે તે કરવામાં આવતી હોય છે, પરંતુ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કોંગ્રેસ દ્વારા આ પ્રમાણે અનોખો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। વિવિધ જે બેનરો છે તે પણ કોંગ્રેસના હાથમાં જોવા મળી રહ્યા છે। ખોટી રીતના જે નામો છે તે દૂર કરવામાં આવ્યા હોય તે પ્રકારનો આક્ષેપ છે। આ જે વોટ ચોરનો વરઘોડો છે તે પ્રકારનો આ જે બેનર છે તે લગાવવામાં આવ્યું છે। આ જે મહિલા કોંગ્રેસ પ્રમુખ તેમજ જે ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ છે તેમનો ઉગ્ર વિરોધ છે। પોલીસ દ્વારા પણ આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે તેને રોકવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જો કે થોડી વારમાં આ જે કોંગ્રેસ છે તેમના દ્વારા ભાવનગરના જે કલેક્ટર છે તેમને આ બાબતે રજૂઆત કરશે। જો કે કોંગ્રેસ પાસે શું પુરાવા છે તેને લઈને કોંગ્રેસ હાલ વિરોધ કરી રહી છે, તે પ્રકારે આવનારા સમયમાં ખબર પડશે, કારણ કે જ્યારે રજૂઆત કરાશે ત્યારે કોંગ્રેસ દ્વારા કોન્ક્રીટ પુરાવા પણ આપવામાં આવશે કે શા માટે જે એસઆરઆઈની કામગીરી છે તે શંકાના દાયરામાં છે, જેને લઈને હાલ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। આ કલેક્ટર કચેરી બહાર રોડ ઉપરના દ્રશ્યો છે કે જ્યાં આ પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। હાલ આજે ભાવનગરની અંદર આ પ્રકારે એસઆરઆઈની કામગીરીથી ક્યાંક કોંગ્રેસ છે તે અસંતુષ્ટ હોય, જેને લઈને આ કામગીરી અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે। આપ જે પોલીસ સાથેના ઘર્ષણના પણ દ્રશ્યો જોઈ શકો છો, જેમાં કોંગી કાર્યકર્તાઓ છે તેમને રોકવામાં આવી રહ્યા છે। જે પ્રમાણે વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે, બાપુ શું કહેશો, કયા પ્રકારનો વિરોધ પ્રદર્શન? આ તમે જોવો આ કેટલી જાડી ચામડીવાળા લોકો છે અને તમે એની પરિસ્થિતિ જુઓ કે ફોર્મ નંબર 7 ખોટી રીતે બધાને ભરી દેવામાં આવે છે। લોકોના મતાધિકાર છીનવાની વાત છે તો કોંગ્રેસ કેમ ચૂપ બેસી રહે? દરેક લોકશાહીમાં બંધારણમાં દરેકને મત દેવાનો અધિકાર છે। આ એક જ જ્ઞાતિના ચોક્કસ લોકોના મત કપાવવાનું જે ષડયંત્ર કરી રહી છે ભારતીય જનતા પાર્ટી, એના વિરુદ્ધમાં આજે ભાવનગર શહેર કોંગ્રેસ કાર્યક્રમ કરી રહી છે અને અમે જ્ઞાનેશ કુમારને કહેવા માંગીએ છીએ કે આ વોટ ચોરનો વરઘોડો કાઢ્યો છે, અમે કે આ વોટ ચોરો છે એનો વરઘોડો કાઢ્યો છે આજે અમે ભાવનગર શહેર કોંગ્રેસ સુધી। આજે પ્રમાણે ગધેડાને બતાવીને આપ જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો તે પ્રકારના દ્રશ્યો જોઈ શકો છો કે એક પશુ છે તેમને આજે પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાની વચ્ચે જોવા મળી રહ્યો છે। જો કે આ પ્રમાણે વિરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કહી શકાય, કારણ કે જે પ્રમાણે તેમની માંગ છે તેને લઈને આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે।